માળિયાહાટીના તાલુકાના ઝડકા ગામે આવેલા ઝડકા પ્રાથમિક શાળાના ફરજ પરના શિક્ષક ગોવિંદ બોરખતરિયા સામે આક્ષેપો થયા છે કે તેમણે ધોરણ 5માં અભ્યાસ કરતા અંદાજે 10 વર્ષની ઉંમરના એક વિદ્યાર્થીને ઢોરમાર માર્યો છે। આ ઘટનાને કારણે વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનો દાવો થઈ રહ્યો છે। તેણે તાત્કાલિક સારવાર માટે માળિયાહાટીનાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે। શિક્ષકે બાળકને નિત્યક્રમની કુદરતી જરૂરિયાત શૌચાલય માટે પણ જવા દીધું ન હતું। વધુમાં રિસેસના સમયે બાળકને એક જગ્યાએથી હલવાની પણ મનાઈ કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે। મારું નામ છે સમીર ઉમર, સાહેબનું નામ છે ગોવિંદ સાહેબ। ગોવિંદ સાહેબે મને વાફામાં મારી પેલા ચીટલો થરથરમાં ચીટલો ભર્યો અને માર્યો 1 વાગે અને મેં કીધું એકી કરવા જવા દે, એકી પાળી કરવા ન જવા દીધું હતું અને મેં કીધું 2 કરવા જવા દે, 2 કરવા નથી જવા દીધો। પછી તને કેટલા વાગે છૂટો કર્યો? 5 વાગે। તારા ઘરનાઓને કેટલા વાગે જાણ કરી બેટા? 6 વાગે। શું કીધું ઘરે આવીને તે? મારા પડી ગયો એટલે મને ચક્કર આવ્યું ને પડી ગયો। મારી મમ્મી કે શું થયું તો જોયું, મેં કીધું મારું વાથું દુખે, જોયું તો ચાંભા હતા। એટલે તું પડ્યો તો ત્યાં ઘરે કે ઘરે આવીને પડ્યો? ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવતા માતા પિતા અને વાલીઓમાં સનસનાટી મચી ગઈ છે। પ્રાથમિક શિક્ષણનું પવિત્ર સ્થાન જ્યાં બાળકના ભવિષ્યનું નિર્માણ થતું હોય ત્યાં આવી ચિંતાજનક ઘટનાઓ બનતી હોવા અંગે તીવ્ર ચર્ચા ફાટી નીકળી છે। સરકારી નિયમો મુજબ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થી પર શારીરિક દંડ ન કરવાનો સ્પષ્ટ આદેશ છે। હાજી હુસેન ઈસા લાખા ગામ ઝડકા તાલુકો માળિયાહાટીના ઝડકા ગામમાં છોકરો મારા શાળાનો છોકરો છે, નિશાળે ભણવા જાય છે, 5મું ભણે છે। એ સવારે 11 વાગે ભણવા ગયો, બપોરે 12:30 વાગે એને માર્યા પછી એને પેશાબ કરવા ન જવા દીધો, સંડાસ ન જવા દીધો, 2:30 વાગે રિસેસમાં એને રૂમમાં અંદર કૂંધી રાખ્યો। 5 વાગે રજા પડી પછી ઘરે આવ્યો એટલે એની આવીને મમ્મીને કીધું કે મારા વાહામાં દુખે છે, એટલે અમને ભાઈ કીડી મોકલો, ભાઈ કેળ્યો છે। અમે વાહે જોયું એટલે આખું લાલ ચોળ હતો। એટલે મેં કીધું હું થયું કે મને સાહેબે માર્યું, કોની માર્યું કે ગોવિંદ સાહેબે માર્યું। પછી મેં આચાર્યને ફોન કર્યો, એને કીધું વાંધો ને હાલશે કે જીવ હોય એ કે તમે રહેવા દો, આપણે સવારે સમજોત કરી લો। પછી મેં ગોવિંદને ફોન કર્યો સાહેબને, એને મને કીધું મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું, તમે કાંઈ કરતા નહીં। આવી રીતના મરાય આનું ફરિયાદ બધામાં છે, બધા છોકરા કેમ છે એને ચીટલા ભરી દીધા, ચીટલો પણ ભરી ગઈ છે છોકરાને।